તો જોઈ લો મિત્રો, વિશુ રાજપૂત અને કીર્તિ પટેલનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે। પહેલા તો સાઈડમાં વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળો। તારા દિલ ઉપર હાથ મૂકીને વિશુ કે એકવાર કે આજે દીકરીનો હાથ કોણ પકડશે બકા। હવે આ રેકોર્ડિંગમાં મિત્રો વિશુ રાજપૂતનું કાળું સત્ય બહાર આવી ગયું છે। ફૂલ કોલ રેકોર્ડિંગ તમને આગળ સંભળાવું એટલે તમને બધી ખબર પડી જશે। મિત્રો ઘટના છે 4-5 મહિના પહેલાંની। આ વિશુ રાજપૂતે મિત્રો પાયલ નામની દીકરી સાથે લગ્ન કર્યા હતા। ત્યાર પછી હમણાં ટૂંક સમય પહેલાં એને છૂટાછેડા પણ કરી લીધા અને અત્યારે કાજલ નામની છોકરી સાથે લગ્ન કરી લીધા, જેને લઈને કીર્તિ પટેલે જ્યાં દોસ્તો વિશુ રાજપૂતને આડે હાથે લીધો છે। પહેલાં તો સાઈડમાં વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળી લો અને ચેનલ પર જો નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો, જેનાથી આવીને આવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે। તો સાઈડમાં વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળો। તારા દિલ ઉપર હાથ મૂકીને વિશુ કે એકવાર કે આજે દીકરીનો હાથ કોણ પકડશે બકા। આજે તે તો તને તો રમત વાત થઈ ગઈ એક દીકરીની ઇજ્જત ઉછાળતા, બરાબર? તો તું તને દિલથી એવું નથી થતું કે દીકરીને મારે માફી માંગી લેવી જોઈએ એવું? હવે આ રેકોર્ડિંગમાં મિત્રો કીર્તિ પટેલ અને વિશુ રાજપૂત વચ્ચે એક વાતચીત થાય છે। હવે વિશુ રાજપૂત એમ કહેશે કે મારી સાથે તમે એક મુલાકાત કરો, આપણે ગમે એમ કરીને કંઈક મેટર પતાવી દઈશું। પણ મિત્રો ખરેખર આમાં કીર્તિ પટેલ સાચી છે, કેમ કે મિત્રો જે પહેલાં લગ્ન કર્યા વિશુ રાજપૂતે પાયલ નામની દીકરી સાથે, તેને માર મારીને ઘરેથી કાઢી મૂકવામાં આવી। જ્યાં દોસ્તો વિશુ રાજપૂતનું પહેલેથી જ કાજલ નામની છોકરી સાથે અફેર હતું એવું કીર્તિ પટેલ કહી રહી છે। અને હાલ આ કોલ રેકોર્ડિંગ મિત્રો ગઈકાલનું ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે। તો હાલ આ ઘટના વિશે તમે શું કહેવા માગો છો કોમેન્ટ કરજો। શું ખરેખર મિત્રો કીર્તિ પટેલ સાચી છે કે વિશુ રાજપૂત? કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો, જેનાથી આવીને આવી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે। તો આજ માટે એટલું જ, થેન્ક યુ।